morning to all of you. In the last lecture, we were discussing about the screen exercise in Unit 3, Read 1, Manage Your Stress. So in the screen exercise, we discussed that you have to put your problems, your cause of problem on the screen of your mind, and you should watch this film, you should watch this movie of your problem as a third person, as another person, so you can solve your doubt by applying your own view. આપણે ગયા વખતે સ્ક્રીન એક્સરસાઇઝમાં એ જોયેલું હતું કે તમારે કઈ રીતે પોતાને તમારી સિચ્યુએશનથી, તમારી સ્ટ્રેસફુલ સિચ્યુએશનથી ડિટેચ કરીને પોતાને કઈ રીતના સલાહ આપવી, હાઉ ટુ એડવાઇસ યોરસેલ્ફ, એ આપણે જોયેલું હતું. તો એમાં શું હતું તો કે સૌથી પહેલા તો તમારી જે કોઈ સ્ટ્રેસફુલ સિચ્યુએશન હોય એને તમારે આંખો બંધ કરીને ઇમેજિન કરવાની છે, અને એ આખી સિચ્યુએશન તમારા માઇન્ડમાં કોઈ ફિલ્મ ચાલતી હોય એ રીતે ચાલવી જોઈએ. પછી તો સેકન્ડ સ્ટેપ એ હતું કે એમાં જે વ્યક્તિ છે એ તમે છો. હવે તમારે તમારી જગ્યાએ તમારી જ જેન્ડરના, તમારી જ જાતિના અન્ય વ્યક્તિને મૂકી જવાના છે, અને આખું દ્રશ્ય તમારે અન્ય વ્યક્તિ તરીકે જોવાનું છે. જાણે કે તમને એ સિચ્યુએશન લાગુ પડતી ન હોય, પણ એ તમે જેને પોતાની જગ્યાએ મૂકેલા છે એ વ્યક્તિને એ સિચ્યુએશન લાગુ પડતી હોય. એ દ્રષ્ટિએ તમારે એ આખી સિરીઝ જોવાની છે તમારા માઇન્ડમાં જ. તો ત્યાર પછી શું કરવાનું છે તો કે તમે એ વ્યક્તિને જે સોલ્યુશન આપો, કારણ કે હવે ત્યાં તમે નથી, બીજા છે, એટલે તમે એમને માટે સોલ્યુશન કંઈક વિચારી શકો. એમને શું કરવું જોઈએ એ સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં, ટેન્શન વાળી પરિસ્થિતિમાં, એ તમે એને સલાહ આપી શકો. તો હવે તમારે તમારી જ સલાહ તમારી માટે વાપરવાની છે, કારણ કે તમે એને જે સલાહ આપો છો એ હકીકતે તમારી છે, તમને લાગુ પડે છે. તો કોઈ પણ પરિસ્થિતિને બીજા વ્યક્તિના પોઈન્ટ ઓફ વ્યૂ થી કઈ રીતે જોવી એ આ એક્સરસાઇઝ શીખવાડે છે. એ આ એક્સરસાઇઝ નું કામ છે. અને પછી આપણને આપણું સોલ્યુશન મળી જાય એટલે આંખ ખોલીને પાછું આપણે આપણા એ સિચ્યુએશનને પ્રેક્ટિકલ લાઈફમાં એનો ઉપયોગ કરવાનો હોય છે. તો આ રીતે આપણે આપણી જાતને જ સલાહ આપી શકીએ છીએ. હવે છેલ્લો પોઈન્ટ આ રીડનો છે, એન્ટિસિપેટિંગ સક્સેસ. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Tied એટલે કે બંધાવ, ને knots એટલે કે ગાંઠ. Too hectic, hectic એટલે કે અત્યંત વ્યસ્ત અને ટેન્શન વાળું, તાણ વાળું. જ્યારે લાઈફ એકદમ ટેન્શન વાળી, તાણ વાળી અને અત્યંત વ્યસ્ત બની જાય છે ત્યારે we can end up feeling mentally tied in knots. ત્યારે આપણે એવું વિચારીએ છીએ, આપણા વિચારોનો અંત એવો આવે છે કે જાણે આપણે મેન્ટલી, માનસિક રીતે ગાંઠમાં બંધાઈ ગયેલા હોઈએ. આપણને વિચારોએ જકડી રાખ્યા હોય, આપણી મજબૂરીઓએ આપણને જકડી રાખ્યા હોય એવું આપણને ફીલ થાય, એવું આપણે અનુભવ કરીએ છીએ. હવે nothing seems easy and positive. કોઈ પણ વસ્તુ આપણને ઈઝી અથવા તો પોઝિટિવ લાગતી નથી. બધું જ આપણને, ઇવન નાનામાં નાની બાબતમાં પણ આપણને એમ થાય કે યાર આ કેટલું બધું લાંબુ છે, કેટલું બધું અઘરું છે.
અને આમાંથી કાંઈ પોઝિટિવ આઉટકમ્સ મળવાના જ ન હોય, પોઝિટિવ રિઝલ્ટ મળવાના જ ન હોય કોઈ પણ એક્શનમાંથી, એવું આપણને લાગે. ઘણા નથી હોતા કે કંઈ પણ નિષ્ફળતા મળે ને, અથવા તો બહુ વ્યસ્ત હોય કે એવું કંઈ હોય, બહુ બિઝી હોય, બહુ ટેન્શનમાં હોય, તો પછી એકલી ઓલી નકારાત્મક વાતો કરવા મળે. they start speaking negatively. તે નેગેટિવ બાબતો બોલવા લાગે છે. they cannot think any positive outcomes of any action. એ કોઈ પણ ક્રિયામાંથી કોઈ પોઝિટિવ હકારાત્મક પરિણામ તારવી શકતા જ નથી. તો એ સમયે કંઈ પણ સહેલું અથવા તો હકારાત્મક લાગતું નથી. પેસિમિઝમ એટલે કે નિરાશાવાદ. Pessimism sets in and we cannot see a way out of our current problems. Sets in એટલે કે દાખલ થઈ જવું. આપણા માઇન્ડમાં પેસિમિઝમ ઘર કરી જાય છે. And we cannot get rid of this pessimistic viewpoint or pessimistic mentality. અને આપણે એ પેસિમિસ્ટિક નિરાશાવાદી વિચારસરણીમાંથી આપણે બહાર આવી શકતા નથી. And we cannot see a way out of our current problems. અને આપણે જે હાલની પ્રોબ્લેમ હોય છે, હાલની જે મુશ્કેલી હોય છે, એમાંથી આપણને બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો પણ મળતો નથી. નિરાશાવાદ ઘર કરી છે. તો આ મુદ્દો બેઝિકલી એ વાત ઉપર નિર્ભર છે કે જ્યારે આપણે પ્રોબ્લેમમાં હોઈએ, જ્યારે આપણે સ્ટ્રેસમાં, ટેન્શનમાં હોઈએ, તો એક પ્રકારની નિરાશા આપણામાં ઘર કરી જાય, તો એ નિરાશામાંથી કઈ રીતે બહાર નીકળવું? તમને આજે એક્સરસાઇઝીસ આપી છે, મહત્વના મુદ્દાઓ આપ્યા છે જે આપણી સ્ટ્રેસફુલ પરિસ્થિતિમાં આપણને મદદ કરી શકે, આપણો સ્ટ્રેસ દૂર કરી શકે અને આપણી મેન્ટલ કેપેસિટીને પાછી રિસ્ટોર કરી શકે. તો એ બધું આપણી જુદી જુદી સ્ટ્રેસની જુદી જુદી કક્ષાઓ ઉપર આધારિત છે. તો આ એક્સ્ટ્રીમલી જેને ટેન્શન થઈ ગયું હોય એને બધું શું લાગવા મળે? નિરાશાત્મક વાતાવરણ લાગવા મળે. they feel gloomy and pessimistic with every person they meet. તે ગમે એ વ્યક્તિને મળે એમાં એને કાંઈ પોઝિટિવ લાગે જ નહીં, બધું નિરાશાત્મક લાગે. તો એ નિરાશાને કઈ રીતે દૂર કરવી? ટેન્શનમાં જે નિરાશા છવાઈ જાય છે આપણી, એ કઈ રીતના દૂર કરવી, એની માટેની આ એક્સરસાઇઝ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. તો નિરાશાને લીધે આપણે આપણી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકતા નથી. we can't solve the problems and we can't find the way out. We can open a source of optimism with the technique of anticipating success. આપણે આ એન્ટિસિપેટિંગ સક્સેસ ની એક્સરસાઇઝ દ્વારા આપણે આશાવાદ, ઓપ્ટિમિઝમ એટલે કે આશાવાદનો સોર્સ, આશાવાદનો સ્ત્રોત આપણે ઉઘાડી શકીએ છીએ આપણા જીવનમાં, આપણા હૃદયમાં, આપણા માનસમાં. આપણે આશાવાદનો ફરીથી સંચાર કરી શકીએ છીએ આ ટેકનિકનો ઉપયોગ કરીને, આ એક્સરસાઇઝનો ઉપયોગ કરીને. હવે હું તમને આનું ટાઇટલ કહી દઉં. એન્ટિસિપેટિંગ એટલે કે ધારવું, અને સક્સેસ એટલે તો તમને ખ્યાલ જ છે, સફળતા. તો સફળતાની ધારણા કરવાની છે. સાચે હજી સફળતા મળી નથી પણ ધારણા કરવાની છે. Settle back in a chair and close your eyes. ખુરશીમાં આરામથી બેસી જાઓ ટેકો દઈને અને આંખો બંધ કરી દો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the result feeling of relief and elation. તો સૌથી પહેલા તો ખુરશીમાં ટેકો દઈને બેસી જવાનું છે, આંખો બંધ કરી દેવાની છે અને પછી એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ
what it feels like to have achieved something. અને પછી તમારી બધી જ ઇન્દ્રિયોથી એવો અનુભવ કરવાનો છે કે તમે કંઈક મેળવી લીધેલું છે, તમે કંઈક સિદ્ધિ મેળવી છે. You have achieved something in your life. You have reached to your goals. તમે તમારા નિર્ધારિત એમ સુધી, તમે તમારા નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી ગયા છો. એ તમે હાંસલ કરી લીધું છે, એ તમે મેળવી લીધેલું છે. તમે તમારી લાઈફમાં કંઈક બની ગયા છો. એવું તમારે ફીલ કરવાનું છે, એવો તમારે અનુભવ કરવાનો છે કે તમને તમારી ધારી સફળતા મળી ચૂકી છે. And enjoy the resulting feeling of relief and elation. અને હવે આજે તમે જે કંઈક સિદ્ધિ મેળવી છે એને લીધે તમને જે રાહત થઈ છે એ રાહતને તમે માણો, એને એન્જોય કરો. તમને ખ્યાલ છે કે આપણને કઈ સિદ્ધિ મળી જાય, આપણી ધારેલી સિદ્ધિ હોય અને એ આપણને મળી જાય તો આપણને કેટલી રાહત થતી હોય છે અને આપણે એ મોમેન્ટ્સ ને, એ ક્ષણોને કેટલી એન્જોય કરતા હોય છે. We enjoy such moments with our complete enthusiasm. આપણે આપણા પૂરેપૂરા ઉત્સાહથી આવી ક્ષણોને માણતા હોઈએ છીએ. તો અહીંયા પણ અત્યારે સક્સેસ મળી નથી, પણ એવી ધારણા કરવાની છે કે મળી ચૂકી છે આપણે આપણા નિર્ધારિત ક્ષેત્રમાં અને એને માણવાની છે. Hang on to the positive feelings and bring them back with you into the here and now. Hang on to the positive feelings. Hang on એટલે કે વળગી રહો. હવે તમારી આ જે પોઝિટિવ ફીલિંગ્સ છે, તમે સફળતાની કામના કરી, સફળતાની ધારણા કરી, એટલે તમારું માઇન્ડ છે એને મજા આવી ગઈ, એ તમારી સફળતાને એન્જોય કરવા લાગ્યું અને હવે આ એન્જોયમેન્ટને તમારે જાળવી રાખવાની છે. અને એને પોઝિટિવ ફીલિંગ્સમાં, હવે તમારી અંદર પોઝિટિવ ફીલિંગ્સ આવી જશે, ઓટોમેટિકલી આવી જશે. જ્યારે તમે સફળતાની ધારણા કરો છો, જ્યારે તમે એ મોમેન્ટ્સને એન્જોય કરો છો, ત્યારે તમારી અંદર એ પોઝિટિવ ફીલિંગ્સ આવી જતી હોય છે. તો એ પોઝિટિવ ફીલિંગ્સને તમારી અંદર જાળવી રાખો and bring them back with you into the here and now. અને હવે એ પોઝિટિવ ફીલિંગ્સને તમારા વર્તમાન સમયમાં તમારી સાથે લાવો. bring કીધેલો છે, bring them back, એ ફ્રેઝનો ઉપયોગ કરેલો છે. એટલે કે ભલે અત્યારે તમે ટેન્શનમાં છો, તમારી સિચ્યુએશન પ્રોબ્લેમ વાળી છે, you are stuck in the problematic situation and you are suffering from stress, but to be positive and to get out from the current problematic situation, you have to bring the positive feelings back in the current situation, in your current life. Open your eyes again. અને હવે તમારી આંખ ફરીથી ખોલી નાખો. Make sure you don't get all tangled up in consideration about how the situation will resolve itself. Resolve itself એટલે કે એની મેળે તે સોલ્વ થઈ જવી, પણ tangled up એટલે કે પાછું ગૂંચવાઈ જવું. પણ હવે તમારે એ બાબતની ખાતરી રાખવાની છે કે હકીકતમાં તમને સફળતા મળી નથી, આ માત્ર તમારી કલ્પના હતી સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે. અને હકીકતમાં તમે જે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં છો એ કઈ એની મેળે એ સોલ્વ થઈ જવાની નથી. તમારે એની ઉપર ધ્યાન આપવું પડશે, એને સોલ્વ તો તમારે તમારી જાતે જ કરવાની છે. એ એની મેળે તો સોલ્વ થશે નહીં.
એટલે સિચ્યુએશન છે એ કાંઈ એની જાતે જ તે કાંઈ સોલ્વ થશે નહીં. એટલે આપણે સફળતાની ધારણા કરીને પછી બધું આમ છોડી દીધું, હવે જે થવું હોય એ થાય, મન તો મજા આવી ગઈ, અને પછી આપણે બધું આમનું ભગવાન ભરોસે છોડી દઈએ, તો એવી રીતના કરવાનું નથી. તમારે તમારી કરંટ સિચ્યુએશનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. એની મેળે કંઈ પણ સોલ્વ થતું નથી. યુ હેવ ટુ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરવી પડે, ત્યારે થાય. It will look after itself as long as you keep your aim firmly in mind. જ્યાં સુધી firmly એટલે કે દ્રઢતાપૂર્વક, જ્યાં સુધી તમે તમારો એમ, તમારો લક્ષ્ય તમારા માઇન્ડમાં સેટ કરેલું રાખેલું છે, ત્યાં સુધી આ એક્સરસાઇઝ છે એ તમને, આ પોઝિટિવ ફીલિંગ છે એ તમને મદદ કરતી રહેશે અને તમને તમારા ધ્યેય તરફ ધક્કો મારતી રહેશે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં પણ. તો આ એનું કામ છે. એ પોતે જાતે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકતી નથી, એ તો તમારે જ કરવાનો છે. બહાર તો તમારે જવાનું છે પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાંથી. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions. જો તમે પોઝિટિવ આઉટકમ્સ એટલે કે પરિણામ, જો તમે હકારાત્મક પરિણામ ઉપર ફોકસ કરેલું રાખશો, જો તમે હકારાત્મક પરિણામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરેલું રાખશો, તો પછી you can think more clearly and you will make better decisions. તો તમે વધારે સ્પષ્ટપણે વિચારી શકશો અને સ્પષ્ટ નિર્ણય સુધી પણ પહોંચી શકશો. તો આ એન્ટિસિપેટિંગ સક્સેસ જે એક્સરસાઇઝ છે એ તમને સફળતા તરફ દોરી જાય છે. તમારી સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાંથી, તમને નિરાશાભર્યા વાતાવરણમાંથી તમને બહાર લાવવામાં મદદ કરે છે. તમારું ધ્યેય તમારી સમક્ષ ક્લિયર રાખવામાં મદદ કરે છે અને ડિસિઝન્સ, તમારા ધ્યેયને લગતા, તમારા ધ્યેયને સાકાર કરવા માટેના ડિસિઝન્સ લેવામાં પણ નિર્ણય કરે છે. પણ એ પ્રોબ્લેમ્સ તો તમારે જાતે જ સોલ્વ કરવાનો રહે. એ કાંઈ આપણે ધારવાથી તો સોલ્વ થઈ જતો નથી. એમ તો તમે ધારો કે ના, મેં તો નીટ પાસ કરી લીધી, તો તમે અત્યારે શું કઈ નીટ પાસ કરી લેશો આમનું કઈ મહેનત કર્યા વગર? ન થઈ શકે. Which will eventually lead to the desired results. અને આને લીધે તમે તમારા નક્કી કરેલા, તમે ઈચ્છેલા ધ્યેય તરફ જઈ શકશો. જે ધ્યેય તરફ તમને તમારી ગતિ છે એ થતી રહેશે, તમને લઈ જશે. આ એક્સરસાઇઝ છે એ તમારા ધ્યેય તરફ તમને લઈ જશે, તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરીને. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. હવે આવી રીતના તમે તમારી સફળતાનો ધારણા કરીને તમને જે કંઈ પણ સોલ્યુશન મળે છે કરંટ સિચ્યુએશનને સોલ્વ કરવાના, તમને બની શકે કે એક કરતા વધારે સોલ્યુશન પણ મળે, તો તમે એક કામ કરવાનું તમારે, then simply concentrate on visualizing one version today and another version tomorrow. તો પછી આજે તમારે એક પરિણામનો ઉપયોગ કરીને જોવાનું, એક સોલ્યુશનનો ઉપયોગ કરીને જોવાનું. જો એ વ્યવસ્થિત બેસે તો પછી તમારી સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં એનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેવાનું, જેનાથી તમને ફાયદો થતો હોય, જેનાથી તમારી પ્રોબ્લેમ્સ છે દૂર થઈ જતી હોય. અને જો એનાથી ન થાય, બીજો કોઈ પણ તમને ઉપાય મળ્યો હોય, તો પછી બીજા દિવસે એ એપ્લાય કરીને જોવાનું. જો તમને એક કરતા વધારે સોલ્યુશન મળે તો પછી એક આવી રીતના ઉપાય છે એ લાગુ પાડતા જવા તમારી ટેન્શન વાળી પરિસ્થિતિમાં, કે જે તમને ટેન્શનમાંથી દૂર કરીને તમારા ધ્યેય તરફ લઈ જતી હોય. This is not an exercise in correctly predicting the future. આ કોઈ સાચું ભવિષ્ય ભાગવાની કોઈ એક્સરસાઇઝ નથી.
બરાબર છે, આ એસ્ટ્રોલોજી નથી, આ કોઈ જ્યોતિષ વિજ્ઞાન છે નહીં કે જેનાથી તમને તમારું ફ્યુચર છે એ ખબર પડે, તમારું ફ્યુચર છે એ નિર્ધારિત થાય. આ ફક્ત તમારી પોઝિટિવિટીને જાળવી રાખવાની અને નેગેટિવિટીને દૂર કરવા માટેની પ્રક્રિયા છે અને તમારી સ્ટ્રેસફુલ સિચ્યુએશનના સોલ્યુશન્સ પૂરા પાડવા માટેની એક્સરસાઇઝ છે. But rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. પણ આ એક્સરસાઇઝ તમારું ભવિષ્ય નથી કહેતી, પણ તમારા માઇન્ડમાંથી, તમારા મગજમાંથી નકારાત્મક વિચારોને દૂર કરે છે અને પોઝિટિવ, સકારાત્મક કે હકારાત્મક વિચારોને તમારા માઇન્ડમાં એનો સંચાર કરે છે અને તમારું માઇન્ડ છે એ પોઝિટિવ રાખે છે. તમારા માઇન્ડ છે માઇન્ડ પોઝિટિવ રહેશે એટલે તમારું કાર્ય પણ પોઝિટિવ રહેશે, એટલે અંતે તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. માઇન્ડ પોઝિટિવ હોય તો પછી કાર્ય પણ પોઝિટિવ થાય, કાર્ય પણ સારું થાય અને એને લીધે માણસ અંતે સફળતા તરફ જતો હોય છે અને આ રીતે સફળતા મળતી હોય છે. નકારાત્મક હોય તો પછી આપણીથી કામ પણ ભૂલ ભરેલા, ખામી ભરેલા અને નકારાત્મક થાય. પોઝિટિવ હોય જેટલા તો એટલા કામ છે સારા થાય અને આપણે સફળતા મેળવી શકીએ, એટલે આપણે પ્રસન્ન રહી શકીએ. નકારાત્મકતા કે નેગેટિવિટી એ આપણને ઉદાસ બનાવે છે અને સકારાત્મકતા, પોઝિટિવિટી આપણને ઉત્સાહી, ઉમંગવાળા, ખુશ રાખે છે આપણને. તો આ બંનેનો ડિફરન્સ છે. ખુશ રહેવા માટે, સફળતા મેળવવા માટે અને પ્રોબ્લેમ્સમાં જો ફસાયા હોય તો એનું સોલ્યુશન શોધવા માટે આ એક્સરસાઇઝિસ એ મહત્વનો ભાગ ભજવે છે. પછી એન્ટિસિપેટિંગ સક્સેસ હોય, સ્ક્રીન એક્સરસાઇઝ હોય, સેલ્ફ હિપ્નોસિસ હોય અથવા તો સ્ટોપ ઓવર થિંકિંગ હોય. તો આ 4 એક્સરસાઇઝિસ આપણે જોઈ છે અને આ ચારે ચાર એક્સરસાઇઝિસ આપણને સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે અને આપણને પોઝિટિવ બનાવે છે અને એકંદરે આપણને સફળતા તરફ લઈ જાય છે. અને આ જ રીતે આપણું જીવન છે ખુશનુમા આપણે રાખી શકીએ. સ્ટ્રેસફુલ વ્યક્તિ છે એ જીવનમાં ખુશ રહી શકતો નથી. એની પાસે પૈસા હોય, સંપત્તિ હોય, ગમે એ હોય, પણ જો ટેન્શનમાં હશે તો એને માણી શકશે નહીં. અને કોઈ પણ સ્ટ્રેસ વગરનો માણસ એક ખાલી સામાન્ય નોકરી કરતો હશે, મનથી પોઝિટિવ હશે, મનથી સંતોષી હશે, મનથી સુખી હશે, તો પછી એમાં પણ એ ઓછા સંસાધનોથી પણ એ ખુશ અને આનંદિત રહી શકતો હોય છે. તો આ મૂળ આપણા રીડ 1 નો સાર છે. રીડ 2 જોવાનું બાકી છે, આવતા લેક્ચરમાં આપણે જોઈશું. આજે આપણે આટલે સુધી રાખીએ છીએ.